जगन्नाथ भगवान की ओम नमः पार्वती पते भगवान मोसाण सरसपुर धाम रणछोड़रायजी महाराजना सानिध्यની અંદર ઠાકોરજીનું આ જૂનું મોસાળ જ્યાં ઠાકોરજીના અવિરત પગલા આ ભૂમિ પર પડેલા છે એવા આ પવિત્ર ભૂમિની ઉપર આજે હું અને તમે સત્સંગના માટે મળ્યા છે ત્યારે વિરાજમાન ઠાકોરજી રાજા વિરાજ रणछोड़रायजी महाराज એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ સાથે આ ભૂમિને દબાવનાર એવા સાકેતવાદી સંત શ્રી 1008 મન શ્રી વાસુદેવજી મહારાજ એમની દિવ્ય ચેતનાના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરીએ સાથે અમારા લક્ષ્મણદાસજી મહારાજ એમના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું નામી નામી દરેક હરિભક્તો જે પણ અહીંયા પધાર્યા છે તેમના ચરણોમાં પણ વંદન ઠાકોરજીની પૂર્ણ કૃપા હોય ને ત્યારે સત્સંગ મારા અને તમારા જીવનમાં લાગે છે ભક્તો ઈશ્વરની કૃપા ન હોય તો હું અને તમે સત્સંગમાં બેસી ન શકીએ અને એ સત્સંગનું અવિચલ કાર્ય જે દરેક હરિભક્તોને ઘેર ઘેર જઈ સત્સંગની અવલેખ જગાવે છે નાનામાં નાનો માણસ પણ માં ભગવતના ગુણગાન ગાય ઠાકોરજીના ગુણગાન ગાય એવું જે વિનમ્ર પ્રયાસ કરી રહ્યું છે અમારું લીંબજ આનંદના ગરબાનું મંડળ એમને પણ એકવાર તાળીઓના માધ્યમથી આ કાર્ય ખૂબ કઠિન છે ભજન કરતા તો થઈ જાય આનંદનો ગરબો પણ કરતા હોય તો થઈ જાય પણ એ ભજનના શબ્દોને જીવનમાં ઉતારવાને એ બહુ કઠિન કામ છે જો મારા અને તમારા જીવનમાં સત્સંગનો અર્થ જો મને તમને ન સમજાય ભજનના શબ્દ એનું નિધિધ્યાસન મારા અને તમારા અંતરમાં ન થાય ને તો ભજનમાં બેઠેલું પણ બાતર નહીં કેમ કે જેના વેણ એક થાય જેના વેણ એક થાય ભજન શું કરે નેણ અને વેણ એને એક કરવું તમારા નયનની અંદર નિર્મળતા પ્રગટ થાય અંતરના કાવા અને દાવા છે ને એ મટી જાય અને જો કાવા અને દાવા ઊભા રહે નયન ગમે ત્યાં ફરતા રહે તો માનવું કે ભજનમાં બેઠા પણ ભજન આપણામાં બેઠું ભજનનો વિચાર કરજો બા સંતોની આ વાણી છે સંતો મને તમને વારસામાં આપીને ગયા છે એમને નથી મળ્યું આ બધું એના વારસાનો વિચાર કરજો કે એને કઈ પરાકાષ્ઠા પર બેસીના ભજનો લખ્યા હશે અને એ ભજન હું અને તમે ગાઈએ ભજનો લખાયા ને વર્ષો થઈ ગયા પણ આજ પણ ભજન ગાઈએ તો અંતરમાં આનંદ પ્રગટ થાય તો વિચાર કરો એની મહેનત કેટલી છે જય હો મહેનતની માથે પાણી નહીં ફેરવવાનું આજે કળીકાળ છે કળીકાળમાં હાલ્યા છે ઘણા ભજનની માથે પાણી ફરે છે હે પણ ભજનને સાચવજો આ ધરોહર છે ઠાકોરજી તો આપણો બાપ છે અને આપણે બધા એના દીકરા છીએ અને એના ખોળામાં બેસીએ ને એટલે બાપ આપણને આનંદ કરાવે વગર રહે બાપ છે સગળો સંભાળતો મારો રણછોડિયો દયા રક્ષાવતો મારો રણછોડિયો સંત પુનિત મહારાજે ભજન લખ્યું અને સંત પુનિત મહારાજનું આ ઘેર ઘેર ગવાતું દરેક ભક્તોના કંઠસ્થ થયેલું ભજન છે કેમ પુનિત મહારાજે કીધું કે સેવા અને સ્મરણ કરવાના છે જગમાં બે કરવી તો જેમ સેવા કરવી અને લેવું મારા હરિનું નામ કરવી તો જેમ સેવા કરવી ને લેવું મારા હરિનું નામ સૌથી પહેલા સેવા કરતા શીખી જવાનું કેમ કે ભજન કરવી એ પણ એક ભક્તિ છે ભજનને સાંભળવા એ પણ નવ પ્રકારની એક ભક્તિ છે સંતોની સેવા કરવી ને એ પણ પ્રથમ ભક્તિ
ભગવાન રામ સબરીને નવધા ભક્તિ સમજાવતા હોય એમાં સૌથી પહેલા ભગવાન રામ સબરીને કહે છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંતા. પહેલી ભક્તિ સંતોનો સત્સંગ છે અને સંતોની સેવા છે અને એ સંતોનો સત્સંગ સાંભળતા સાંભળતા એ ભજન ગાતા ગાતા ભજનની અંદર જો કોઈને પરમાત્મા મળ્યા હોય ને તો સૌથી પહેલા જનાબાઈને પરમાત્મા મળ્યા. કહીએ ને કાબે નહીં પુનિત મહારાજ ભજન લખે ને એ પુનિત મહારાજનું ભજન આપણને ખૂબ વાલું લાગે ત્યારે મહારાજના ભજનથી આપણે શરૂઆત કરી હવે સગડું સંભાળતો રણ છોડ્યો સગડું